આજે બે મુદ્દે વાત કરવી છે. એક તો લવ મેરેજ અંગે સ્વામીજીએ છે નિવેદન આપ્યું છે, અને બીજું કે ભાગેડું લગ્ન, ભાગીને લગ્ન કરે છે તો નોંધણી ફરજિયાત તો છે જ, પણ માતા પિતાની મંજૂરી માટેની જે માંગ, ખાસ કરીને પાટીદાર સમાજે આ ઝુંબેશ ઉપાડી હતી, એસપીજી ગ્રુપે આ ઝુંબેશ ઉપાડી હતી, અને એને સમર્થન મળી રહ્યું છે. અને કેબિનેટની બેઠક જ્યારે બુધવારે મળી રહી છે ત્યારે એક શક્યતા એવી દેખાઈ રહી છે કે હવે લગ્ન બાદ થતી નોંધણીને લઈને કદાચ એવું બની શકે કે ક્લાસ 2 અધિકારી આખરી મંજૂરી આપે, માતા પિતાને નોટિસ મોકલે, અને હવે અધિકારીની મંજૂરી વગર લગ્નની સીધી નોંધણી નહીં થઈ શકે. એક આ બાબત છે. બીજી બાબત સ્વામી હરિપ્રકાશ દાસજીનું લગ્ન જીવનને પ્રેમ અંગેનું જે વિવાદાસ્પદ નિવેદન છે. એમણે કહ્યું છે કે લવ મેરેજ એટલે ડાયરેક્ટ ફાંસો ખાવો, અને એરેન્જ મેરેજ એટલે વ્યવસ્થા કરીને ધીમે ધીમે ફાંસા તરફ આગળ જવું ને ફાંસો ખાવો. આ વાત એમણે કરી છે. અને લગ્ન સંસ્થાને અત્યારના સમયમાં એક જોખમ તરીકે એમણે જ્યારે બતાવી છે, અને ઉતાવળિયો પ્રેમ લાંબો સમય ટકતો નથી, આખરે પસ્તાવાનો વારો આવે છે, આ વાત એમણે કરી છે. અને આજનો પ્રેમ એટલે એમણે તો સોમવારે થી લઈને શુક્રવાર સુધીનું આખું એક વિવરણ કર્યું છે. પણ શોર્ટમાં કહું તો સોમવારે પ્રેમ થયો અને શુક્રવાર સુધીમાં પૂરું થઈ ગયું. આજની યુવા પેઢીને લઈને એમણે આ ટાર્ગેટ કર્યા છે યુવા પેઢીને. સવાલ એ છે કે સ્વામી હરિપ્રકાશ દાસજી કે જેઓ હનુમાનની યુવા કથા કરી રહ્યા છે, હવે હનુમાનની કથા કરતા હો તો સ્વામીજી તમને આ બધું કેમ સૂચે છે, અથવા તમે કેમ આ બોલ્યા છો, જરૂર કેમ પડી? સંતોનું કામ તો ધર્મનું રક્ષણ કરવાનું છે, સંસ્કૃતિનું જતન કરવાનું છે, લોકોને ધર્મ અને સંસ્કૃતિ વિશે જ્ઞાન આપવાનું છે. તો આ જ્ઞાન સ્વામીજીએ કેમ આપ્યું? આ બધા જ સવાલોના જવાબ લેવા છે, અને જવાબ માટે મારી સાથે પેનલમાં જોડાયા છે જાણીતા સંત જ્યોતિનાથ મારી સાથે છે, ધર્મગુરુ છે પોતે. જ્યોતિનાથજી, સ્વાગત છે લોકમંચમાં. જાણીતા એડવોકેટ સોનલ જોશી મારી સાથે છે. સોનલબેન, આપનું પણ સ્વાગત. અને એસપીજીના પ્રવક્તા પૂર્વિન પટેલ મારી સાથે છે. પૂર્વિનભાઈ, આપનું પણ સ્વાગત છે. જ્યોતિનાથજી, મેં કહ્યું તેમ ધર્મગુરુએ તો ધર્મની વાત કરવી જોઈએ, ધર્મનું જ્ઞાન આપવું જોઈએ, ક્યાંક સંસ્કૃતિના સંસ્કારોની વાતો કરવી જોઈએ, કથાઓ કરવી જોઈએ, આ બધું જ બરાબર. પણ વ્યાસપીઠ પર બેઠા બેઠા જો સંતો લવ મેરેજની વાત કરશે, અથવા તો એમ કહેશે કે આ તો ડાયરેક્ટ ફાંસો ખાવો, એરેન્જ મેરેજ તો ધીમે ધીમે ફાંસા તરફ આગળ વધવું, તો ધેટ મીન્સ કે મેરેજ કરવા જ ન જોઈએ એવું કેવું છે. અથવા તો મને તો સવાલ એ થાય છે કે સ્વામીને આવા નિવેદનો આપવાની ધાર્મિક ગુરુઓને જરૂર કેમ પડે છે? સત્ય હકીકત એવી છે કે સનાતન ધર્મની વાત કરું તો સનાતન ધર્મમાં 16 સંસ્કાર છે. 16 સંસ્કારની અંદર વિવાહ સંબંધ એટલે કે લગ્ન પણ એક મોટા સંસ્કાર છે. તમે જયારે આ સંસ્કારની લોપતા આવી જાય, આ સંસ્કાર નીકળી જ જાય, તો પછી તો પ્રશ્ન એ થશે કે કુદરતના નિયમને આપણે ઉલ્લંઘન કરવાની વાતો કરીએ. કારણ કે સજીવ કોને કહેવાય તેની પદ્ધતિમાં જ આવે છે કે પોતાના જેવી સૃષ્ટિ ઉત્પન્ન કરવી એક નિયમ છે એનો, અને તે આખી પ્રણાલીઓ તૂટે છે. આજે સનાતન ધર્મની જે લગ્નની પ્રણાલી છે તે વિષય, આ તો કેવું છે કે જે મનમાં આવ્યું તે બોલી જ દેવું, મફાટ કરવું એમને આદત પડી છે. લગ્ન પ્રથાની શું, સનાતન ધર્મની દરેક રૂઢિચુસ્તતાની વાત કરો તમે, કે સનાતન ધર્મની સાચી વાતો કે શંકર ભગવાન થી માંડીને શિવજી થી માંડીને બધાને જ એમને દાસ બનાવી દીધા, બધાને જ આ લોકોને આદત પડી ગઈ છે ક્યાંક ને ક્યાંક. અને જયારે કોઈક મુદ્દો સમાજમાં ચાલતો હોય ત્યારે ઉઠાવી લેવાનો, વગર વિચારી ઉઠાવી લેવાનો, આ એમનો વિષય છે. જ્ઞાતિ બંધુઓ જે કઈ કરી રહ્યા છે પોતાની રીતે, બ્રહ્મ જ્ઞાતિ એ છે કે આ પટેલ જ્ઞાતિ એ છે કે બીજી જ્ઞાતિઓએ જે પોતાની રજૂઆત કરી છે એમનો વિષય છે. સંન્યાસીઓએ જીવન કેમ જીવવું, કેવી રીતે જીવવું, કેટલી શિસ્તતાથી જીવવું, આ શીખવાની જરૂર છે. તેની જગ્યાએ, અને તે બી કોની કથા કરો છો તમે? હનુમાનજીની કથા એટલે બ્રહ્મચારીની કથા કરતા કરતા તમે આ બધી વાર્તા કરી અને લોકોને ગેરમાર્ગ દોરો છો, લોકોને સમાજથી દૂર ભગાવવાની કોશિશ કરો છો. આ ખોટું છે. સમાજની અંદર વેદમાં બતાવ્યું છે તે પ્રમાણે પતિ અને પત્ની નર અને નારાયણી છે, અને તે બંને રથના બે પૈડા છે, સંસાર ચલાવવા માટે યોગ્ય છે. અને ગૃહ સંસાર એટલે ગૃહસ્થ આશ્રમને પણ બહુ મોટું માન આપેલું છે. રામજી થી માંડીને અત્યાર સુધી શિવજી થી માંડીને બધા જ દેવતાઓએ લગ્ન કર્યા છે, તે દ્રષ્ટાંત રૂપ છે. પણ સ્વામીજી, મારે સવાલ આપને પણ એ છે કે હવે યુવાઓ બેઠા હોય કથામાં, માની લો કે યુવા કથા ચાલતી હોય ને એમાં આજકાલ કહેવાય છે ને કે લવ મેરેજના કિસ્સા પણ એટલા બધા વધ્યા છે ને, પ્રેમ થતો હોય છે ને મેરેજ પણ કરતા હોય છે ને, એને લઈને કદાચ એક શિખામણ આપી દીધી હોય એક ધર્મગુરુ તરીકે, તો વાંધો શું છે?
પણ એની રીતે આપવાની હોય. જ્યારે તમે ભગવો ચોલો પહેરી દો ને ત્યાર પછી એક નિયમ છે કે બધાને સમદ્રષ્ટિથી જોવાનું. જ્ઞાતિવાદ, સંપ્રદાયવાદ આ બધું છોડી દેવું પડતું હોય. આજે અમે લોકો જયારે વાત કરતા હોઈએ છીએ ત્યારે સમગ્ર સૃષ્ટિ આખી ગીતાની અંદર ક્યાંય કે આખા વેદની અંદર ક્યાંય માણસને પુરુષ સ્ત્રી એવું નથી લખ્યું. બધે જ એક જ શબ્દ લખ્યો છે મનુષ્ય. મનુષ્ય શું કરવાનું છે, મનુષ્ય શું કરવાનું છે. આપણને ક્યાંક ટ્વિસ્ટ કરીને પોતાની રીતે આજે સમાજની અંદર ખોટી ભ્રમણા, હું એ જ કહું છું, ભ્રમણા ફેરવે છે. અને આ ભ્રમણાને કારણે સમાજમાં જે પરિસ્થિતિ કે ઇનબેલેન્સ પદ્ધતિ ઊભી થાય તેના જવાબદાર એ લોકો થાય છે. ઓકે સોનલબેન, હવે સવાલ એ છે કે માની લો કે હરિપ્રકાશ દાસજી આ લગ્ન જીવન પ્રેમ પર જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, તો એમણે જે કહ્યું છે કે લવ મેરેજ એટલે ડાયરેક્ટ ફાંસો ને અરેન્જ મેરેજ એટલે વ્યવસ્થા કરીને ફાંસો ખાવો. આખા લગ્ન જીવન પર એમણે ચોક્કસ સવાલો ઉઠાવે, પણ લવ મેરેજને એમણે ટાર્ગેટ કર્યા છે. આજની યુવા પેઢીને એમનું કહેવું એમ છે કે મેં તો જાગૃત કરવાનો એક પ્રયાસ કર્યો છે, જે હકીકત છે સામે મૂકવાનો પ્રયાસ કર્યો છે. સોનલબેન, પહેલી વાત તો એ છે કે હશે 2% જેવા, જેમની વાત કરી છે 2% જેવા લોકો પણ હોય છે કે જે આવી રીતે મળતા હોય છે અને આવી રીતે લગ્ન થતા હોય છે અને એના પરિણામો વરવા પણ આવતા હોય છે અને સારા પણ આવતા હોય છે. પણ જેમ જ્યોતિનાથજી મહારાજે કીધું એમ ક્લિયરલી વાત છે કે તમારું જે કામ છે, તમે ભગવો પહેર્યો છે, તમે સંસ્કૃતિ, પરિવાર, આપણે એની વાત કરવી. અને કદાચ તમે કદાચ દિલીપભાઈ જાણતા જ હશો કે રૂકમણીજીને કૃષ્ણ ભગવાન ભગાડી જ ગયા હતા. એ લવ મેરેજ જ હતા. સીતા માતાએ રામજીને સ્વયંવરમાં સિલેક્ટ કર્યા હતા. દુષ્યંત અને શકુંતલા હતા તો એ ગંધર્વ વિવાહ હતા. હવે બધાનું તમે ના પાડવા જાઓ છો અને આવી મેન્ટાલિટી કરવી. લવ મેરેજ વાળામાં લોકોમાં અન્ડરસ્ટેન્ડિંગ એટલી હોય છે, બંને હસબન્ડ વાઈફ કદાચ બીમાર પડ્યા, કઈ પ્રોબ્લેમ થયો તો લોકો ઉભા રહેતા હોય છે. આપણે ઘણા ઇવન સેલિબ્રિટીના કિસ્સા પણ જોયા છે. અત્યારે આયુષ્માન ખુરાનાની પત્ની છે, એને પ્રોબ્લેમ થયો છે, એને છોડી નથી દીધી, એ લવ મેરેજ છે. ઘણી જગ્યાએ મારી પાસે જ એરેન્જ મેરેજનો કિસ્સો છે કે જેની અંદર માથામાં ક્ષાર થતો હતો, એને પોતાની પત્નીને ત્યજી દીધી અને એને બીજા લગ્ન કરી દીધા. એટલે કોઈ પણ વ્યક્તિના એકાદ એક્ઝામ્પલથી લઈને કોઈ એક વ્યક્તિના નિરાકરણ પર આવી જવું કે લવ મેરેજ ખરાબ છે. સગાઈની વ્યવસ્થા દિલીપભાઈ એના માટે જ કરવા આવી હતી કે બે બાળકો એકબીજાને ઓળખે, દીકરો ને દીકરી, એકબીજાના પરિવાર વાળા એકબીજાને ઓળખે. એટલે જે સગાઈનો વાત છે એ કુલિંગ પીરિયડ છે. એટલે આ જે પદ્ધતિ છે વર્ષોથી આવી રહી છે. અને હું તો જે આ કાયદો છે એના પણ વિરોધમાં છું દિલીપભાઈ. કારણ કે ક્યાંક ને ક્યાંક તમે દીકરીને બાંધવાની કોશિશ કરો છો. જે છૂટાછેડામાં લોકો 20-20 વર્ષથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે આ ખરેખર પોતાના બંધારણીય હકોનું હનન થઈ રહ્યું છે. હવે તમે એમ કહો કે રજીસ્ટ્રેશન માટે મા બાપને નોટિસ, એટલે મા બાપ ઓનર કિલિંગ કરશે, બાળકો આત્મહત્યા કરશે, આના કારણે બાળકો ભાગી જશે. આ બધી વસ્તુ કરતા દરેક સમાજવાળા આગળ આવે અને જે સમાજવાળા પહેલેથી છોકરાઓને પોતાના સમાજના દરેક કાર્યક્રમમાં લઈ જવાનું રાખે, ત્યાં ને ત્યાં એ બાળકો એકબીજાને મળે, સમાજના લગ્ન સમાજમાં થાય, એની હું હિમાયતી છું. પરંતુ આવી રીતે ખોટી રીતે પ્રેશરાઇઝ કરીને, ખોટો કાયદો બનાવીને બંધારણના જે હકો છે એની સાથે તમારે જે આ જે થઈ રહ્યું છે એ બિલકુલ એનાથી અગેન્સ્ટ છું. અને કદાચ તમે એરેન્જ મેરેજ માટેની વાત કરો છો, ખરેખર તો જે ભારતીય બંધારણે કીધેલું છે કે જે કાયદો બનેલો છે ફેમિલીમાં, હિન્દુ શાસ્ત્રોક વિધિ પ્રમાણે કોઈ પણ વિધિ થઈ, સપ્તપદીના ફેરા ફરાયા, શારીરિક સંબંધોથી લગ્ન જીવન પૂર્ણ થયું, એને લગ્ન ગણવામાં આવે છે. સર્ટિફિકેટો તો હમણાં આયા, આ તો તાતી જરૂરિયાત છે. અમારા મા બાપના તો કોઈ સર્ટિફિકેટ હોય નતા. ના પણ હવે એટલે તો આ બધી જે બાબતો છે એ બધું અયોગ્ય છે. ખરેખર જે સ્વતંત્રતાનો અધિકાર છે એ રાખવો જોઈએ. પણ સોનલબેન, ક્યાંક દીકરીઓ છેતરાઈ જાય છે, ભોળવાઈ જાય છે, નામ બદલાય છે, બીજા લોકો છેતરી જાય છે દીકરીને ભોળવીને, તો એમાં તો રક્ષણ મળે એટલીસ્ટ. રક્ષણ ભોળવી જાય છે તમે કેવી રીતે નક્કી કરો છો? જયારે તમારું બાળક 18 વર્ષે તમારો નેતા સિલેક્ટ કરી શકે છે તો તમને એવું લાગે છે ભોળવી જાય છે. ચલો ભોળવી જાય છે તો એ લોકોને લેસન મળવા દો. જેને ભૂલો કરી છે, ઘણા બાળકો એવા હોય છે પોતાના મા બાપનું નથી માનતા, પછી જયારે એમની પર વીતે છે ત્યારે થતું હોય છે. અત્યારે એક્ઝામ્પલ આપીએ, 10મા 12માની એક્ઝામ છે, બાળકો ભણતા નથી, મા બાપનું ના સાંભળે, નપાસ થાય તો ઠોકર વાગે. એટલે આપણે જયારે મા બાપ કહેતા હોય છે મા બાપનું નથી સાંભળતા તો એમને એક્સપિરિયન્સ થવા દો, એમને ભોગવવા દો. એ ભોગવશે એમની જાતે, એમની ભૂલો છે, એમને ખબર પડવી જોઈએ. આપણે સમજણ આપી શકીએ, માલિકી ભાવ પોતાના બાળકો ઉપર રાખવો એ બિલકુલ અયોગ્ય છે અને હું એનાથી તદ્દન વિરુદ્ધ છું. તમે બાળકને જન્મ તમારા લગ્ન
તમારા લગ્ન જીવનથી બાળક થાય છે, એના પર માલિકી ભાવ રાખી કોઈ છોકરાએ તો સમાજ બહાર લગ્ન કર્યા, છોકરીઓની કમી છે, કયા સમાજ બહાર કાઢી મૂક્યો? આ બે દીકરીઓની જે હાલત કરી છે અત્યારે, બંને સિંગર દીકરીઓ માટે જે ડિબેટો થઈ રહી છે, આ બધી માથાકૂટો આપણે કરી રહ્યા છીએ, એમનામાં રેશિયો કેટલો છે કોને? બહારથી આવેલી જેવી છોકરીઓ છે, કેટલી છોકરીઓ બહારથી લાવો છો અન્ય જાતિની, એના માટે કોઈ પ્રોબ્લેમ નથી. ખોટા રજીસ્ટ્રેશન થાય છે એનો હું વિરોધી છું. એ બધી બાબતો બરોબર છે. કોઈ બાળકને કોઈ છોકરાને તો ઘર બહાર કાઢ્યો નથી, ત્યારે તો તેને જે કરવું એ છૂટ છે. ભાઈ તને ગમવી જોઈએ, ભાઈ છોકરો 25 નો થઈ ગયો, કોક તો લાવવી પડશે સાલું, નહીં તો પછી છોકરાને ક્યારે બાળક આવશે? ત્યારે તો તમે સેલ્ફિશ થઈ જાવ છો. છોકરીની બાબત છે તો એની અંદર તમે આ કરો છો. છોકરી પરથી દીકરીને ગાય દોરે ત્યાં જાય, એ કહેવતો જો કરવી હોય તો હવે કોઈ પ્રશ્ન રહેતો નથી. બાકી લગ્ન લવ મેરેજ તો કૃષ્ણ ભગવાને રૂકમણીજીને ભગાડી જ ગયા. પૂર્વિનભાઈ, આપે સાંભળ્યું કે કૃષ્ણ ભગવાનથી રૂકમણીથી લઈને 2-3 લવ મેરેજ જે 3-5 હજાર વર્ષ પહેલાનું હતું, એ સોનલબેને ઉદાહરણ આપ્યા ને. હવે તમારી તો પ્રબળ માંગ છે ખાસ કરીને કે ભાઈ આ તો રજીસ્ટ્રેશન થવું જ જોઈએ. તો સ્વતંત્રતા પર તરાપ નથી, એમનું કેવું છે કે આને લઈને તો પછી દીકરીઓ શું કરશે? છોકરાઓ ભાગી જશે, આત્મહત્યા કરશે. બીજું, દીકરીઓ માટે જ આટલું જોર કેમ છે પૂર્વિનભાઈ? અહીંયા દિલીપભાઈ, મેં આપણા સંશ્રીને સાંભળે ને બેનને સાંભળે, અમે દીકરીઓ ઉપર જોર નથી. અમારી જોડે જે કિસ્સાઓ આવે છે એ દરેક પ્રકારના દીકરીઓના કિસ્સા આવે છે ને દીકરાઓના કિસ્સાઓ આવે છે. ત્યારે દીકરાઓના કિસ્સામાં એવું છે કે હમણાં રાજકોટમાં એક ગામ છે કુવાબડાની બાજુમાં, ત્યાંનો પ્રશ્ન એવો બન્યો કે દીકરો સુખી સંપન્ન ઘરનો હતો, દીકરાને ઉપાડી ગયા, રજીસ્ટ્રેશન લગ્નની નોંધણી થઈ ગઈ, અને ત્યારબાદ પછી એનું લગ્નનું સર્ટિફિકેટ પણ મોકલ્યું, અને 2 મહિના પછી એની મિલકતમાં ભાગ માંગ્યો. હવે એ બહુ જંગમ 125 વીઘા જમીન ધરાવતો પરિવારનો દીકરો હતો. એવો ને એવો ગાંધીનગરનો એક કિસ્સો બન્યો. એમાં પણ દીકરો જે છે એના પરિવારના હું ઓળખું છું સારી રીતે, એના પણ આ જ રીતે લગ્ન રજીસ્ટ્રેશન થયું. હવે આ કિસ્સામાં એવું હતું કે દીકરો બંને કિસ્સામાં જે હતું કાલંત્રા ગામ, હા, પંચમહાલનું કાલંત્રા ગામ, આ ગામની અંદર ગામની જનસંખ્યા ફક્ત 900 છે, અને દર મહિને 15 થી 20 મેરેજ નોંધાય છે. અમારો વિષય એવો છે, અમે કોઈ પ્રેમના વિરોધી નથી કે કોઈ દીકરીઓના અધિકારો છે એના ઉપર એના પણ વિરોધી નથી. અમારા નજીકમાં ઓળખીતા પારખીતામાં અમારા પરિવારમાં લવ મેરેજના કિસ્સા છે જ. અમે ક્યાંય કોઈના વિરોધી નથી. હું જાહેર મંચ ઉપરથી બહુ જવાબદારી પૂર્વક કહું છું. પણ જેમ બેને જે વાત કરી ને સદીઓ પહેલા, તો સદીઓ પહેલા બેન એવું હતું, અને ઘણા બધા અત્યારે વર્તમાન સમયમાં પણ કિસ્સા એવા છે કે સાચો પ્રેમ હોય ને તો એના પામમાં થોડી પછી ધીરજ અને તમારે પરીક્ષા આપવી પડે. જે સીતા માતાને તમે રામજીનું ઉદાહરણ આપ્યું, તો સીતા માતાએ પણ અગ્નિ પરીક્ષા આપી હતી. એટલે આજની યુવા પેઢી જોડે એ ધીરજ છે જ નહીં. એટલે તમે જે વાત કરો છો કે ભાઈ કોઈ પ્રેમમાં અસફળતા થાય ને પછી કે સુસાઇડ કરી લે ને આ તો બધી નાબાલિક અને જેનામાં ધીરજ ના હોય એ લોકો કરે. બાકી સાચા પ્રેમ વાળા માણસો આજે રાહ જોવે જ છે. આપણા દેશની અંદર એવા પણ કેટલાય ઉદાહરણ છે. લગભગ કદાચ મેં સાંભળ્યું, ખોટો ના આવતો, લતા મંગેશકરનું પણ એમાંનું એક ઉદાહરણ છે. તમે અભ્યાસ કરજો, દેશની અંદર રતન ટાટા છે, આવા કેટલાય લોકો છે જેને પહેલો પ્રેમ ના મળ્યો, આખું જીવન એમની વિતાઈ દીધું હોય. આજની યુવા પેઢીને શું, પેલે એક તો રીલ્સમાં અને ઇન્સ્ટાગ્રામના લીધે આવી જાય છે, ને અત્યારનો પ્રેમ છે ને વન ટાઈપ ઓફ, કદાચ સાચો પ્રેમ છે, હશે બી ખરો, હું ના નથી પાડતો, પણ એક 2-5 મિનિટની મુલાકાત અને એટ્રેક્શન જ હોય છે. બાકી જેમ બેને ઉદાહરણ આપ્યું કે, અને હું પોતે પણ મારી જોડે બી છે ઘણા બધા એવા ઉદાહરણ કે જેના પરિવાર સાથે લગ્ન થયા હોય, સમાજની હાજરીમાં લગ્ન થયા તો પણ પ્રોબ્લેમ થયા છે, અને જેના પ્રેમ લગ્ન થયા છે એ લોકો દાંપત્ય જીવન પેલા કરતા માતા પિતા કરતા વધુ સુખી રીતે જીવતા હોય. પણ અહીં વિશેષ વાત એ છે, 2 જ મિનિટ વાત વિશેષ અમે અહીંયા એ કરી હતી કે ક્લાસ વર્ગના અધિકારીને નીમવાની બાબત એટલા માટે હતી કે જે ખોટા બિન ઉપજાવી કાઢેલા જે ખોટા દસ્તાવેજો અને જે લગ્ન કરે છે એની ચકાસણી કરવાની વાત છે. એટલે જેથી કરીને આ બધાના હિતમાં છે. હા, માતા પિતાને નોટિસ આપવાની બાબત એ છે કે કદાચ આપણે કોઈ પણ સંતાન હોય, દરેકના માતા પિતાને એવું જ હોય કે મારો દીકરો હોય કે દીકરી હોય, એનું જીવન સારું જાય અને આ ભવિષ્ય એનું સારું બને. દરેક માતા પિતાની અપેક્ષા હોય. આપણે કેટલાક કિસ્સાઓ જોયા છે, કદાચ માતા પિતા ક્યાંક ખોટા પણ હોઈ શકે, પણ આ કાયદો બનાવવા પાછળની અમારી પ્રબળ માંગણી એટલે કે અમારી હાલની વર્તમાન પરિસ્થિતિમાં પણ અમારી પાસે અસંખ્ય
અને મહિનામાં એવરેજ અમે એસપીજી તરીકે છેલ્લા 10-15 વર્ષથી હું કામ કરું છું. અમે સંગઠનની ઉદ્દેશ અમે એ જ હતો કે જમીનના નાના મોટા પ્રશ્નથી રક્ષણ મળે અને દીકરીઓ બાબતના થાય. અમે ઘણી બધી દીકરીઓના અત્યારે પ્રશ્ન આવે છે અને અમે લાવીએ પણ છીએ. અને ક્યાંક ને ક્યાંક અમુક જે પેલા મોરસ ઓપરેન્ડિસી આખી જે કહી શકીએ ને આપણે ઓર્ગેનાઇઝ ક્રાઇમ, તો સ્પેશિયલ કેસમાં દીકરીઓને દીકરાઓને ફસાવામાં જ આવે છે અને ત્યારબાદ એમની જે પરિસ્થિતિ બને છે ને દયનીય બને છે. એટલે આ કઈ મારા એકલાના પરિવાર પીડિત થયો હોય કે કોઈ બીજા નથી એના માટે નથી, આ તો સમગ્ર ગુજરાતના તમામ જાતિ ધર્મના લોકો માટેની વાત છે. થાય તો સારું છે અને અમે તો ઈચ્છીએ છીએ કે થવું જોઈએ. અને હું ફરીથી અમે એક શબ્દ એડ કહું, પરિવર્તન એ સંસારનો નિયમ છે. બંધારણીય હક આપણને આપ્યા છે એની ના નથી, પણ બંધારણીય હક હોય કોઈનો ના જોખમાય અને કોઈની સ્વતંત્રતાના અમે વિરોધી છીએ નહીં. અમે ક્યારે એવું નથી કીધું કે આંતરજાતીય લગ્ન ના થવા જોઈએ, પ્રેમ વિવાહ ના થવા જોઈએ. જ્યોતિનાથજી, લાગે છે કે આમાં સ્વતંત્રતા જોખમાય છે? જે પ્રમાણે માંગ કરવામાં આવી રહી છે કે ભાઈ મા બાપને નોટિસ આપવાની, મા બાપની સંમતિ હોય તો જ રજીસ્ટ્રેશન થઈ શકે, શું થઈ શકે આમાં? શું સમય સાથે બદલાવ આવવો જોઈએ, લાગે છે તમને? સમય સાથે બદલાવની વાત કરીએ આપણે અત્યારે ગુજરાતની અંદર આપણે બૂમો મારીએ છીએ, પણ આપણા નેતાઓ, હું નામ નથી કહેતો, આપણા કથાકાર, તેમની દીકરીઓ પર ધર્મમાં ગઈ છે, કેમ નહીં બોલતા? આપણે કેમ નથી બોલતા? પર જ્ઞાતિ નહીં, પર ધર્મની વાત કરું છું. તો હા, સમજી ગયા. આજે સમાજની અંદર આપણી દીકરીઓને શિખામણ આપો, સમજાવો, સાચું શું છે, ખોટું શું છે, સમજાવવાની જરૂર છે. મા બી દોડતી હોય, બાપ બી દોડતો, પૈસાની હાડ વળાંગમાં દીકરા સાથે કે દીકરી સાથે બેસતા પણ નથી. જયારે દીકરાને દીકરીને ઘરમાં પ્રેમ નહીં મળે ને, તો એ બહાર પ્રેમ શોધશે, શોધશે ને શોધશે. મારી છાતી છોકરીને વાત કરું છું, કારણ કે મેં સાયકોલોજી સાથે BA કર્યું છે, મેનેજમેન્ટ સાથે મેં મેનેજમેન્ટ કરીને આવ્યો છું મેક્સિકો. ત્યારે મને આ વસ્તુની ખબર છે કે મ્યુઝિક શું છે. તમે પ્રેમ આપો ને. અમે હું કહું છું કે મેં પર ધર્મમાં જતી લગભગ 150 થી 200 છોકરીઓ બચાવી છે, પણ કેવી રીતે? એમની સાથે બેસવું પડે, એ શું કહેવા માંગે છે સમજવું પડે, એમની સાથે ચર્ચા આવે. સંતશ્રી, દીકરી શું કહે છે તે સમજવું નથી, દીકરો શું કહે છે તે સમજવું નથી, અને પછી જયારે હરકતું કિનારે આવી જાય તારે દોડાદોડી કરીએ. બહુ મોટો પ્રોબ્લેમ છે. પણ બંધારણે હક આપ્યો છે જ્યોતિનાથજી, બંધારણે હક આપ્યો છે કે તમે 18 કે 21 વર્ષે જો તમે સરકાર તમે ચૂંટી શકતા હોય, તમે સરકાર બનાવી શકતા હોય, તો ભાઈ આ તો જિંદગી જીવવાનો અધિકાર છે સાહેબ, એમાં તો સ્વતંત્રતા હોવી જોઈએ. હું એકચ્યુઅલી ના નથી પાડતો, સ્વતંત્રતાની ના નથી પાડતો, ફરી કહું, પણ મારી જે વાત છે તે છે કે આ વસ્તુને સમજાવવાની જરૂર છે. જયારે હું દિલીપભાઈ, જયારે પણ ઘરમાં સમજ નથી મળતી, ઘરમાંથી તમને પ્રેમ નથી મળતો, અમે તો એટલું બધું લડ્યા છે ને લડીએ છીએ. તમે એક ઘરમાં તો એવું હતું કે અમે કહીએ છીએ મા બાપને, તમારી દીકરી કાલ ભાગી જવાની છે, ફલાણી ધર્મમાં જવાની છે, તો કે છે તમારા બાપને હું લૂંટી જાય છે. એટલે સુધીના ડાયલોગ અમે સાંભળ્યા છે જયારે કાઉન્સેલિંગ કરવા જઈએ. તમે સમજો? એટલે જ હું કહું, કાયદાથી રોકાઈ જશે બધું. માની લો કે આ કાયદો કદાચ આવે, રોકાય, કદી નહીં રોકાય. બીજા નંબરમાં કાયદાની સમજ અભણ મા બાપ હોય છે, શું કરશે? નોટિસ વાંચી મૂકી દે છે, વાંચે સમજણ બી નહીં પડે. નહીં તો પછી તમારા ભાઈ જેવા લોકો સમજાવે ને કે ભાઈ આમાં આ રીતે છે, દીકરી જાય છે, આ તમને નોટિસ આવી છે રજીસ્ટ્રેશન માટે. એક સાઈડ વિચારીએ છીએ. બીજા નંબરની બહુ જ મહત્વની વાત હું તમને કહી દઉં કે આજે સમાજમાં તમે દીકરીઓમાં, હું પટેલ જ્ઞાતિની વાત કરું, બ્રાહ્મણ જ્ઞાતિની વાત કરું, બીજી જ્ઞાતિની વાત કરું, તો ઘણી વખત એવું છે કે દીકરી પોતે જે ભણી હોય તેના લેવલનો છોકરો નથી મળતો. લો, શું કરશો એના માટે? કઈ નહીં, દીકરી એની મરજીથી પસંદગીથી લગ્ન કરી લેશે, શું વાંધો છે? એ તો વાત આવે છે, વાત તો ત્યાં જ આવે છે. એટલે સોનલબેન કાયદાથી રોકાઈ જશે શું લાગે છે આપને? કે જે પ્રમાણે પુરીનભાઈએ ઘણી બધી વાત કરી કે દીકરીઓના વિરોધી નથી, પ્રેમ લગ્નના વિરોધી નથી, પણ ક્યાંક જે તમામના હિતમાં છે, દીકરી દીકરા, એમણે 2-3 ઉદાહરણ પણ આપ્યા, એના હિતમાં આ કાયદો છે ને કાયદો આવવો જોઈએ, એમાં ખોટું નથી. મા બાપ પણ ઈચ્છે કે મારો દીકરો દીકરી સુખી રહે. હું નથી માનતી આ વસ્તુની. લાઈક એવું કહી શકીએ કહીશ કે સમાજના લગ્ન સમાજમાં થાય એની હિમાયતી છું. પડદા સમાજની અંદર બી મારા ઘણા લેક્ચર થયેલા છે, ચાહે લવ જેહાદને લઈને હોય કે આર્થિક જેહાદને લઈને હોય. ઘણા બાળકોને કેવી રીતે શું કરવું એના માટે પૂરતા પ્રયત્ન કરતા હોઈએ છીએ.
પાટીદાર સમાજ બહુ એક્ટિવલી કામ કરી રહ્યો છે, પણ જે ખોટું છે ભાઈએ કદાચ એમને ખોટું લાગશે, ના ના પરંતુ જે બે ખોટું ઉદાહરણ આપ્યા એમને, એમાં ઉદાહરણની અંદર એમાં એ ખોટી રીતે ઉપાડી ગયા તો અપહરણની ફરિયાદ થઈ શકતી હતી. અત્યારે મારું જે ક્લાયન્ટ છે એની પર હની ટ્રેપનો કેસ થયો છે. અત્યારે એને બેટ દ્વારકાની અંદર, દેવભૂમિ દ્વારકાની અંદર પકડેલી છે, છોકરીને જ પકડેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક છોકરીને બી ફસાઈ છે ભાઈએ. એટલે આવા ઘણા કિસ્સાઓ હોય. એના માટે ખાલી દીકરીઓ માટે તમે કમ્પલ્સન કરી દેવું, અને પછી ઘણા એવા સમાજો બી છે દિલીપભાઈ, તમને બી ખબર જ છે કે સમાજમાં ક્યારે બારની લગ્ન થતા જ નથી. કદાચ આંગળીના વેઢે ગણી શકાય એવા જ બાર દીકરીઓ અથવા તો બારના દીકરાઓ લગ્ન કરતા હશે. બાકી તો આવા કોઈ કિસ્સાઓ છે જ નહીં. સમાજના લગ્ન સમાજમાં થાય તો હું એવું માનીશ કે રજપૂત સમાજ છે, રબારી સમાજ છે, તો એ લોકોમાં છે જ કે, અને એ લોકો પૂરતે પ્રયત્ન બી કરતા હોય છે કે ભાઈ એમને છોકરાના 16-17 વર્ષે એમના સગાઈ કરાવી દેવામાં આવે, એકબીજાની રીતે નક્કી કરવામાં આવે. એ સંસ્કારોનું સિંચન એટલું મજબૂત રીતે કરેલું હોય છે કે સમાજના લગ્ન સમાજમાં જ થાય છે, બહાર થતા જ નથી. એટલે એમના કોઈ પ્રોબ્લેમો હોતા જ નથી. જ્યારે તમે તમારા જે તે સમાજના લોકો છે એને મેળાવડા વધારો, પર્ટિક્યુલર જે અત્યારે હાલ હવે કડવા લેવા બેનને ભેગા થયા છે, મારા બી પહેલા લગ્ન પટેલમાં થયેલા, બરોબર છે. અત્યારે મારા ડિવોર્સ થાય તો બી પાટીદાર સમાજ મને બહુ રિસ્પેક્ટની નજરે જોવે છે, અને અત્યારે મને અપનાવેલી જ છે. તો આ જે વસ્તુઓ જે થઈ, પણ ખાસ કરીને હું એમના આ કાયદો લાવવાની બાબતમાં હું વિરોધી છું. કારણ કે ક્યાંક ને ક્યાંક પછી આપણે 2-3 ઉદાહરણો ખાલી ગણે રાખવાના કે રાણી લક્ષ્મીબાઈ હતી, ઇન્દિરાબેન ગાંધી એક વડાપ્રધાન હતા, બસ હવે સુષ્મા સ્વરાજ હતા, આટલા 4-5 લોકો ગણે રાખો. બાકી દીકરીઓને બાંધવાની જે વસ્તુ થઈ રહી છે, હું એની સખત વિરોધી છું. આની અંદર બ્લેકમેલિંગ બી વધશે, ભ્રષ્ટાચાર બી વધશે. જે નોર્મલ પ્રક્રિયાઓ છે, ઇવન છૂટાછેડાની બાબતની અંદર મારો પોતાનું એક રિક્વેસ્ટ મેં ઓલરેડી ગવર્મેન્ટને કર્યું છે, હું હજી પણ કહું છું તમારા માધ્યમથી, કે છૂટાછેડાની પ્રક્રિયા એકદમ નોર્મલ કરવામાં આવે. આ કેસ પર કેસ, તારીખ પે તારીખ ઉપર સુધી, આજે મારી પાસે 2 ક્લાયન્ટ એવા છે કે છેલ્લા 20 વર્ષથી પોતાના છૂટાછેડા માટે રાહ જોઈ રહ્યા છે કે અમારા ડિવોર્સ થાય અને અમે આગળ વધીએ. આ ખરેખર કોન્સ્ટિટ્યુશને આપેલા જે અધિકારો છે એનું હનન થઈ રહ્યું છે. ચલો બિલકુલ. લગ્નને લગતા કાયદાઓ અને છૂટાછેડાને લગતા કાયદાઓ ને ઈઝી બનાવવા ખૂબ જરૂરી છે. અગર પૂર્વીન આપણે આવું નહીં કરીએ તો કદાચ લોકો પોતાના એમના મૂળભૂત અધિકારોથી એ વંચિત રહી જશે. પૂર્વીનભાઈ, દીકરીઓને સમજાવી જરૂરી છે. અને કદાચ દિલીપભાઈ તમે જાણો છો ઘણા સમાજો એવા છે જે પોતાની દીકરીઓને સમજાવે છે અને દીકરીઓ સમજીને એ જ સમાજમાં લગ્ન કરે છે. બરાબર. એટલે પૂરનભાઈ, જો અધિકારોનું હનન એક તો આવે છે, બીજું ઓનર કિલિંગની ઘટનાઓ બનશે. તમે આટલો સખત કાયદો, મારે તો એ જાણવું છે કે આ પાટીદાર સમાજ એસપીજી ની જ માંગ છે કે સમગ્ર જ્ઞાતિને અલગ અલગ સમાજોની માંગ છે? તમને કેટલા સમાજનું સાહેબ સમર્થન મળ્યું? બીજી વસ્તુ એ છે કે આત્મહત્યા થશે, ભાગી જશે, ઓનર કિલિંગ થશે, બ્લેકમેલ કરવામાં આવશે, બીજું લિવ ઇન રિલેશનશિપ, ચલો એમાં જતા રહ્યા તો તમે શું કરશો? જો અમે તો તમે જે પહેલા તમને વાત કરી કે બધા સમાજની, મારી જોડે હું અત્યારે તમને ચાલુ ડિબેટમાં હું તમને વોટ્સઅપ કરું, 2019 અમે જે ફોર્મ 10,000 ફોર્મ વેચ્યા હતા, બરોબર છે, માત્ર પટેલ સમાજ નહીં, તમામ સમાજમાં અમે જ્યાં રહીએ છીએ એની આસપાસ, અને તમામ સમાજના લોકોએ અમને સમર્થન આપ્યું હતું. બીજી વસ્તુ કે જે બેને એમને સ્વતંત્રતાની વાત કરી કે ભાઈ મૂળભૂત અધિકાર તો જેમ તો આપણને ડ્રાઇવિંગ લાયસન્સ સરકાર આલી દીધું છે, તેનો મતલબ એવો છે કે આપણે કોઈ રસ્તામાં જતો ગમે તે ઉપર ગાડી ચલાવી દઈએ. એટલે એ વસ્તુ. ત્રીજી વસ્તુ કે જે મૂળભૂત અધિકારો આપણને જે દેશના બંધારણે આપણને જે આપ્યા છે, આટલી સમજ જો ગુજરાતમાં વસતા અત્યારની નવી યુવા પેઢીમાં હોય ને, તો આ બધા પ્રશ્નો આગળ ભવિષ્યમાં બનવાના જ નથી. એમાં મહદઅંશે આવી પોતાની રીતે જાય. જીવન બરોબર? જીવવું એ નહીં ખોટી નહીં, રીતે ગાડી ચલાવવા બરોબર થઈ? સવાલ જ આ ના ખોટી વાત ના. છે. તમે હજુ કમ્પેરિઝન મારી જ વાત, ખોટી છે ભાઈ. તમે જો, તમે વકીલ છો, તમે મારી વાતના ડિપ્લોમેટિક નહીં, તમે પોઝિટિવ પૂર્વક લો. હું એમ કહેવા માંગુ છું, સરકારે આપણને ડ્રાઇવિંગ લાયસન્સ આપ્યું છે, એનો મતલબ એવો નથી કે આપણે મન ફાવે એમ ચલાવીએ એમ. હા, એના માટે બી ગતિ મર્યાદા હોય છે બધી. એવી જ રીતે પરિવારની અંદર પોતાની રીતે જીવવું એ ક્યારેય કોઈ તમને ના પાડતું જ નથી. પણ અત્યારના સમયની અંદર હું એ જ કહેવા માંગુ, તમે પોતે કીધું એવું નક્કી કરો છો કે ડ્રાઇવિંગ લાયસન્સ લેવું તો તમારે આ જ ગાડી ચલાવવાની? નહીં નહીં, તો તમને કહી દઉં દિલીપભાઈ, તમારા પ્રશ્નોનો જવાબ આપી દઉં. અત્યાર સુધી લગભગ મને વર્ષ કદાચ ભૂલી ગયો છું, 2-4 વર્ષ પહેલા આરટીઓમાં એવું જ હતું કે ફક્ત તમારે મેન્યુઅલ ગાડી લઈને જાઓ ને તો ડ્રાઇવિંગ લાયસન્સ મળે, ઓટોમેટિક ગાડી ચલાવતો ના મળે. આ તમને બહુ વાસ્તવિકતા કહી દઉં, એવું જ હતું. અચ્છા, બીજું નહીં, બીજી વસ્તુ કહું, સાંભળો મારી વાત. આમ તો વિષય એવો છે કે થોડી લાંબી ડિબેટ હોય, પણ કઈ વાંધો નહીં. વાત એ છે,
અમે હજુ હું તમને કહું છું કે આપણે કોઈના વિરોધી છીએ નહીં અને ક્યાંય મૂળભૂત રીતે જીવવાનો આપણો અધિકારના ઉપર કોઈને તરાપ નથી મારતા, પણ વાત શું છે, પૂર્વિન પટેલ તમારી પર આક્ષેપ છે કે પ્રેમીઓના વિરોધી છો. ના ના કોઈ પ્રેમી, અરે હું તમને એ આગળ જતા રહો દિલીપભાઈ. અરે પ્રેમના વિરોધી નથી, હજુ અમને તમને જ કે પ્રેમના નામે જે છેતરપિંડી થાય છે, જે રીતે છોકરા છોકરી ફસાવામાં આવે છે, એના વિરોધી છીએ. તેને શું કરો તમે? શું કહો છો? પટેલ દીકરાઓને દીકરીઓ નથી મળતી તો કેના ટેકનોલોજીમાંથી લઈ આવે છે? હૈદરાબાદ, MP, તેનું શું કરશો? તમારી વાત બિલકુલ સાચી જ છે. તો તમારી કદાચ વાત નહીં નહીં ગુરુજી, બિલકુલ એ જો એ પ્રશ્ન માત્ર પટેલ સમાજની દરેક દીકરાને બહાર સમાજને કાઢ્યો અને સંબંધની બહાર કાઢીને દીકરાએ લવ મેરેજ કર્યા. કયા પિતાજીએ રોતા રોતા કીધું કે દીકરા તું પાછો આવી જા, મારે તો ખાલી આ જોવું છે. એ જોવાયું નહીં. મારી છોકરીઓ ઉપર કેમ તરાપો મારી રહ્યા છે, કેમ છોકરીઓને સ્ત્રીને બાંધવાની કેમ આ અરે પરિસ્થિતિ? બેન બાંધવાની વાત નથી, કેટલી છોકરીઓ હેરાન થાય છે અને વિધર્મીઓ બીજા લોકો લઈ જાય છે. એવું પણ નથી કે હું કોઈ ચોક્કસ સમાજના ટાર્ગેટ કરું. ઘણી આપણી હિન્દુ સમાજ પુલિનભાઈ, હું તો વિશ્વ હિન્દુ પરિષદમાં કામ કર્યું છે, પૂર્ણકાલીન કાર્યકર્તા રહી છું. DSP નું જ માણસ છું, મને ખબર છે શું શું થાય છે અને કેટલી દીકરીઓનું શું કેવી રીતની પરિસ્થિતિ હોય છે. તો સમાજ વર્ષોથી એ લોકો માટે લડવું પણ તમે કાર્યકર્તા તમે આટલી વસ્તુ સમજો છો તો હા. તમે જે રીતેની વાત કરો તો હું તમને એ જ કહું છું કે અત્યારની યુવા પેઢી, હું મારા શબ્દો સાંભળો, વર્તમાન સમયની જે યુવા પેઢી છે એ લોકો જે તમે જે આપણા અધિકારોની વાત કરીએ છીએ, આટલી જ સમજ જો એમનામાં આવી જાય ને, એમના અધિકારો સમજતા થઈ જાય, ભારતનું બંધારણ સમજતા થઈ જાય, તો પછી બીજો પ્રશ્ન જ નથી. અમે કોઈ આંતરજ્ઞાતીય લગ્નના વિરોધમાં નથી, પ્રેમના વિરોધમાં નથી, પણ વિષય એ છે કે પ્રેમ લગ્નના નામે એમને જે રીતે ફસાવવામાં આવે છે. પેલા રોમિયો 200 રૂપિયાનું પેટ્રોલ લે, 100 રૂપિયાના ચશ્મા પહેરે, આખો દાડો જાનું બકું દીકું જાનું બકું કરે. હમણાં જે મારા જે વાત કરી કે એના ઘરમાં પ્રેમ નથી મળતો. હવે આજે મારે એક જ વસ્તુ કહેવી છે, માની લો કે કોઈ એકની એક દીકરી છે, કોઈ મધ્યમ વર્ગીય પરિવારમાં ઉછરી હોય તો એના પિતા બિચારા કામ ધંધો કરતા, તો કામ ધંધો કરવા જાય, એને સાચવવા રે, બેસે ક્યારે, શું કરે? એટલે એકલી માત્ર દીકરા દીકરીઓ કે નાના માતા પિતાની ફરજ નથી સંસ્કાર આપવાની, સામે એટલું પણ જરૂરી છે કે એ લોકો ગ્રહણ કરે અને પોતાના માતા પિતા પરિવારના આપણે પોતે ક્યાં જઈએ છીએ એનું તો ભાન હોવું જોઈએ ને. બધા આ જો તમારી સીધી વાત, તમે પાણીનો ગ્લાસ આપો તો આખું ગામ પીવે, એસિડ કેમ નથી કોઈ પીતું? આપણને ખબર જ છે કે આ નથી પીવા જેવું. એટલે અને બીજું આ જે ઓનર કિલિંગ, નો ડાઉટ આપણે, હું પોતે સ્વીકારું છું કે ઘણા બધા અમુક કિસ્સાઓમાં, અપવાદરૂપ કિસ્સાઓમાં આવું બધું થતું હોય, પણ જેમ મેં તમને કીધું એમ કે ભાઈ બધાને સમજ છે જ કે આ શું સાચું છે ને શું ખોટું છે. પણ પૂર્વિનભાઈ, આમાં એક વાત આવે છે કે બધા કિસ્સામાં એવું નથી હોતું ને કે ફેલ જાય પ્રેમ લગ્ન કે પછી. અરે દિલીપભાઈ, હું તમને હમણાં વિજાપુરનું જ ઉદાહરણ આપું. નહીં, એટલે 2-4 દાખલા હશે, મારી પાસે સમય નથી, પણ આપે કહ્યું એમ કે બહુ લાંબી ડિબેટ ચાલે, પણ સમયની મર્યાદાને કારણે કદાચ હું સમિંગ અપમાં પણ વિજાપુરનું કહો તો મને એક મિનિટ દિલીપભાઈ બોલવા માંડી દેજો. મારી એક છોકરી હતી વિજાપુરમાં, એને પ્રજાપતિ જોડે લગ્ન કર્યા હતા. છોકરીએ ભાગીને અહીં અમદાવાદ લગ્ન કર્યા. એના 4 ઘર હતા, એને સળગાઈ દીધા. એ છોકરી BEd માં ભણવા ગઈ. પાટીદારની દીકરી હતી અને ત્રીજે માળથી ભૂસકો માર્યો વિજાપુરમાં. એ છોકરીની સ્પાઇન હોસ્પિટલમાં એને દાખલ કરવામાં આવી. આવી રીતે ટોર્ચર કરીને એ બંનેને જુદા કરાયા છે. ચલો, એવા પણ અમુક ના હોય. આપે કહ્યું તે પ્રમાણે, પૂર્વિનભાઈએ કહ્યું એવા બહુ જૂજ કિસ્સા છે. પણ સવાલ એ છે કે જે પહેલા તો જે હરિપ્રકાશ દાસજીની જે વાત કરી, એમાં જે જ્યોતિનાથજીએ કહ્યું કે બ્રહ્મચારીની કથા કરતા હોય અને લોકોને ગેરમાર્ગે ક્યાંક દોરી રહ્યા છે. અને રહી વાત આ કાયદાની, તો લવ મેરેજ અંગે જે કાયદો આવે છે એમાં પૂર્વિનભાઈએ પણ ઘણા બધા જે સવાલો કયા છે. પ્રેમ લગ્નના વિરોધી નથી, એમણે કહ્યું સાચા પ્રેમની પરીક્ષા આપવી પડે. એમણે કહ્યું એમ કે દીકરા દીકરીઓને ફસાવવામાં આવે છે. તો સોનલબેને સામે ઘણી બધી વાત કરી છે અને ખાસ તો પોતે નક્કી કરશે દીકરો કે દીકરી કે પોતે લગ્ન કરવા કે કેમ. એટલે આજની યુવા પેઢી આમ તો એમનું કેવું કે સક્ષમ છે ને, એમને ઠોકર વાગવા દો, ખબર પડશે, પણ સ્વતંત્રતાનું હનન થાય છે એ વાત પણ છે. હવે જોવાનું રહેશે કે આ બાબતમાં, મા બાપની સંમતિ બાબતમાં સરકાર કઈ રીતે આગળ વધશે, એના પર તમામ દારોમદાર રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. સંત જ્યોતિનાથ, સોનલ જોશી, પૂર્વિન પટેલ ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા લવ મેરેજ અંગે સ્વામીનું નિવેદન અને લગ્નની નોંધણી અંગે. ફરી મળીશું એક નવા વિષય મુદ્દા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.